એ આવું થઈને આવે ને 135D ખાસ જોવાની. એ હજી ટોપિક ઉપર આપણે આના પછી જાશું. હાલો હવે કોઈ પ્રશ્ન? સગીર બાળકો હોય ખાતામાં તો એના માટે આ પ્રોસેસ એ બાલી સહી કરી નાખો, એમાં કઈ જરૂર નથી. વેચાણ વખતે તકલીફ હોય છે. હા, સગીર બાળકો હોય તો એફિડેવિટમાં ઓલામાં ખાલી નામ નોંધાવીને ત્યાં એના વાલી તરીકે તમે સહી કરી નાખો. અને એક થી વધારે કુવા હોય તો બે હા નોંધી શકાય, 2 કુવા છે એમ કરી શકાય. હા, 1 થી વધારે બોર હોય તો નોંધી શકાય, પણ ઓલા બોર તો નોંધતા નથી, કુવા નોંધશે. હા, મારે 11 બોર છે આ જગ્યાએ બેઠા છે ને, ખરેખર 11 બોર છે, નથી નોંધાવ્યા અમે, એક બધા ખાતામાં નોંધાવ્યા છે. આપણે નદીમાંથી પાણી લીધું એના ઇરિગેશન જ કહેવાય. હા, ઇરિગેશન નોંધાવી શકાય એને. હા, પણ એમાં તમારે પરમિશન લેટર જોશે, એમને નોંધી નહીં દે. 40 નંબર સુધીના બાકી. હાલો નેક્સ્ટ, એ કામ ચાલુ થાય ત્યાં જાતા જ જાજો. એના માટે તમારી પાસે પરમિશન લેટર હોય ને પાણી લેવાનું, એ જોડવો પડે. પેલા હતો, હવે તો તો હવે નો નોંધાય, કારણ કે કેનાલ વાળાની હોય પરમિશન લેટર. કેનાલ ને પાણી લેવાનો હક આમાંથી કેટલા કેનાલો આવે છે, તમને કઈ લેટર આપ્યા હોય છે ને, આપેલા હોય, કોઈ ન મેળવ્યો એની વાત જુદી છે. હોય પરમિશન લેટર હોય જ, તમે એમને પાણી ઉપાડી શકો નહીં. એ ભાઈના ભાગ પડ્યા એમાં પછી કૂવો ચડાવવાનો નેક્સ્ટ ટોપિકમાં આવશે, નેક્સ્ટ ટોપિકમાં આવશે. 3 ટોપિક લેશું આપણે કુવા અંગેના. હા, કનેક્શન મેળવ્યું છે એમાં કુવા સિવાયનું કાંઈ હમણાં નહીં. એમાં 16 નંબર પેલા આપી દીધો, મજા વગર તેમાં વાંધો નહીં આવે. બે જાઓ તે બધા ટોપિક પછી. કુવામાં અત્યારે આ વિષય હાલે છે, ઈ વિષય 3 પૂરા થઈ જાય પછી ઈ રિલેટેડ બીજા બધા પ્રશ્નો. હા, તલાટીનું હાલે. હા, જો 3 વસ્તુ હોય છે. કેનાલ વિભાગ જુદી હોય છે, ખબર હશે બરોબર. તો કેનાલ વિભાગે પરમિશન આપી હોય, ગામ તળાવ હોય તો પરમિશન તમને તલાટીએ કે સરપંચે લખી આપેલા હોય, એ પંચાયતમાં લખાઈ આવવાનું હોય, સરપંચ લખી દે બધું. હા, અને સરપંચનો લેટર, સરપંચ રાજા કહેવાય, એના લેટર હાચા રાજા જ કહેવાય, એટલે લેટર પેડ ઉપર નોંધાઈ જાય. તલાટી છે ને રેવન્યુ સચિવ કહેવાય. ગાંધીનગરમાં કેમ સચિવ બેઠો હોય, અને તમારા ગામનો સચિવ તલાટી છે, એટલે લખી દે એટલે ચડી જાય. કઈક આધાર હોવો તો જોઈએ જ. હાજી, ખરેખર તો પરમિશન લેવાનું હોય છે તો હાલે, તો ચડાવવા જવાનું નહીં. દીએ તો નકર હમણું જાય નહીં, જોજો બધું કટાયું. એમાં શું થાય, બીજા હાથ ખાવા દિયા જાગશે, સમજ્યા? આજુબાજુ વાળા બીજા બધા હશે ને, ઈ જાગશે, તકલીફ ન્યાની હોય છે. હાલો રેડી, આ વિષય પૂરો થઈ ગયો. હવે તમે નેક્સ્ટ ટોપિક છે 3. જો બરાબર સમજી લો મને, કુવા માટેના 3 છે. પ્રથમ કુવો નોંધાવશું, પછી કુવામાંથી ભાગ નોંધાવશું આપણે, અને પછી કુવામાંથી ભાગ જતો કરવાનો નોંધાવીશ, એની હું જરૂરિયાત છે. હા, એટલે એ રિલેટેડ હમણાં કોઈ પ્રશ્ન ન પૂછો. હાલો, કુવાની પૂર્વ મંજૂરીની કાંઈ જરૂર નથી, બોરની પરમિશનની કાંઈ જરૂર નથી. એવું છે ખરું, પણ કરવાની હજી ગુજરાતમાં ક્યાંય જરૂર પડતી નથી. છે ખરું, એમ તો ઓલા ટેટા ફૂટતા પેલા છે ને, એની પરમિશન લેવાની હોય છે. હા, પણ એ બધું કરવા જાવ તળિયા ગાય જાય. નોંધાવી દો છે, એ નોંધાવી દો પાછળથી. પ્રક્રિયા પૂરી કરી નોંધાવા જવાનું, ચાલુ પ્રક્રિયા નોંધાવા જતા નહીં, બરોબર? હાલો, 41 થી 45 નંબર. હવે જે ઉભા થઈને જાય છે ચિંતા ન કરતા, ફોર્મેટ 3 હરખી જ છે. હા, એટલે ત્રીજી ફોર્મેટ જયારે આવશે ને બીજી, એને જેવી જ છે, ખાલી હક દેવો એટલો જ ફરક પડશે. હાલો હવે ચાલુ કરીએ. કૂવો કે બોર, તમે એફિડેવિટ તો કરાવી લીધું, હવે તમે નોંધાવા દેશો ને, તો તમારે શું શું જોશે? તો પેલા તો એક સાદું પ્રમાણપત્ર તમને તલાટી મંત્રી લખી દે, 16 નંબરનું પત્રક, બરોબર છે? 16 નંબરની કોપી હું લઈ આવ્યો છું, એ હમણાં બધાને દેવાની છે, દઈ દઈએ. ખમી જાવ, દઈએ ત્યાં ઓલે રજીસ્ટ્રેશનની કાર્યવાહી આગળ. હાલ, કાર્ડ બધાય ફરજિયાત, આપણી આઈડેન્ટિટી છે, શરમાવાનું નથી. હા, હે ના કેદી નંબર નથી યાર, મહેમાન નંબર આટલા. હા હા, બધે કોન્ફરન્સમાં આવે છે, મહેમાન નંબર આટલા. એટલે ખાલી વિઝિટ લેવા જાવ તોય હોય છે. આ તો રાજકોટ વાળા મફત ટેવાયેલા છીએ, બાકી નોઈડા સેક્ટર 16 ની અંદર જાવ ને, કલ્પના કરો કેટલી ટિકિટ હશે? 5000 રૂપિયા એન્ટ્રી ફી. કેટલી? નોઈડા સેક્ટર 16 કોઈ ગયા હોય પરિચોક, 5000 રૂપિયા એન્ટ્રી ફી. મફત કશું હોતું જ નથી ને, એની જ મૂલ્ય હોય છે. બાકી તો ઓલા થેલા ભરી આવે પસ્તીના, સમજ્યા? ઓલાને બિચારાને બહુ કિંમતી હોય, અને આપણે કારણ વગરના થેલા
ભરી આવીએ. હવે તો પ્રગતિ મેદાનમાં 500 રૂપિયા થઈ ગયા. પ્રગતિ મેદાનમાં 500 વગર જવા દેતા નથી. એમ તો આપણે રાજકોટ વાળા મફત ટેવાયેલા છીએ. 46 થી 50. પત્રક આપ્યું છે એ 16 નંબરનો નમૂનો છે, બરોબર છે. તલાટી મંત્રી ભરશે, સોગંદનામું છે ને એના આધારે તમે જાશો એટલે 16 નંબરનું પત્રક તમને ભરી દેશે. એને પાણી પત્રકમાં ચડાવવાનું હોય તો પછી ચડશે, પણ કામ ચલાવ તમને ભરી દેશે. એટલે કોઈ પાસે 16 નંબરનું પત્રક ચડી ગયું હોય ને તો એવું ન માનવું કૂવો બોલે છે. એને તમારે 7 નંબરમાં દેખાડવો જોઈએ. 7 નંબરમાં બતાવવા માંડી જાય ને તો પાણી પત્રક થઈ ગયું છે, તોય ક્યારેક રહી ગયું એવું બને, પણ તલાટી પાસે જાવ ચડાવી દે તરત જ રજીસ્ટરમાં. સમજાણું? તો પાછળ ભરેલું છે, આગળ કોરું છે, ખાલી તમને સેમ્પલ પૂરતું, કારણ કે જોયું જ ન હોય તો ખબર પડે કે ભાઈ આ ટાઈપનું હોય. અત્યારે એમાં કાંઈ આપણે ભરબંધ થતું નથી, તલાટી મંત્રી ભરશે. હવે આપણે અરજી કરીએ છીએ. ક્લિયર? હાલો બધા તૈયાર? તો જુઓ, અરજી કરવા માટે અહીંયા શું કરવું, અહીંયા ખાસ ધ્યાન રાખજો. સોગંદનામા જેવું અહીં નથી કરવાનું. સોગંદનામા જે બધાના નામ સરનામા બતાવ્યા ને એમ અહીંયા નથી કરવાનું. અહીંયા ઉપર પહેલા વાળાનું નામ લખી નાખો, પછી એમાં લખી નાખવાનું કે અન્ય સહિસ્સેદારોના નામ સરનામાની યાદી સામેલ છે. ખ્યાલ આવી ગયો બરાબર? નકર તો અરજી તમારી 4 પાનાની થશે. અહીંયા તમે એક લખી નાખો, પછી વગેરે લખી નાખો, પછી જે કાઉન્સ લખી નાખો ત્યાં જ કે સહિસ્સેદારોના નામ સરનામાની યાદી સામેલ છે, એ સાથે જોડી દેવાની. પાછળ કોરું હોય પાછળ લખી નાખવાનું તોય હાલે. તો પાછળ છે એમ લખી નાખજો. ઉપર નામ, સરનામું, મોબાઈલ નંબર ખાસ, એને તમારો કઈ કોન્ટેક્ટ કરવો હોય તો તલાટી કરી શકે. તાલુકાદાર સાહેબ, અહીંયા તાલુકો તમારો ભરી દેવાનો, જિલ્લો ભરવાની જરૂર નથી. ભરો તો કઈ વાંધો નથી. વિષય કૂવો હોય તો કૂવો, અને બોર હોય તો બોર. કૂવા બોરની હકપત્રકે નોંધ દાખલ કરવા બાબત માનનીય સાહેબ શ્રી સૌને 7 નંબર અરજ કરવાનું કે અમો અરજદાર, અહીંયા બધાના નામ લખી નાખો, બરોબર? અરજદારના 7 નંબરમાં જેટલા બધાના દર્શાવવાના છે, જાજા હોય તો પાછળ નામ સરનામું સામેલ છે એમ લખી નાખજો. અહીંયા લખ્યું જ છે એવી રીતે. ગામ તમારું જે હોય તે, તાલુકો જે હોય તે ને જિલ્લો, ખાતા નંબર ખાલી જગ્યા ને સર્વે નંબર ખાલી જગ્યાથી હેક્ટર આરે આટલા ખેતીની જમીન ધારણ કરીએ છીએ. ક્લિયર? આટલું અમારી ખેતીની જમીનમાં કૂવો અથવા તો બોર હોય તો બોર કરાવેલ છે તે રેવન્યુ રેકોર્ડમાં ચડાવવા ઘટતું કરવા નંબર અરજ કરીએ છીએ. સહી બધાની અહીંયા ફરજિયાત. 7 નંબરમાં જેટલા હોય બધાની સહી કરી નાખો. જોડાણ શું કરવાનું છે? બિડાણ 7, 12, 8, બરોબર? તલાટી આપેલું 16 નંબર અને એફિડેવિટની ઓરિજિનલ નકલ લીખું છે મેં ત્યાં પર. શું કરવાનું છે? નકલ એટલે ઓરિજિનલ, બરોબર છે? તમારે જરૂર પડે કોપી રાખી દો. હવે અહીંયા આ બોક્સ રહ્યું ને તમારા માટે છે, જે બનાવ્યું છે એ અરજીમાં નથી જોડવાનું. જ્યાં બોક્સ લીખું છે એ સૂચના તમારા માટેની છે કે કાગળમાં એકદમ નીચેની વિગતો ધ્યાનમાં રાખવી. અરજી ઉપર 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારવાની છે. કોર્ટ ફી સ્ટેમ્પ તો જોઈ છે ને બધાએ? કોર્ટ ફી સ્ટેમ્પ મળે ક્યાંથી? કોઈ આપશે નહીં. નોટરી પાસે લેવા જાવ તો ઈ નહીં આપે, બરોબર? હા, આ રીતે દેખાડી દો બધાને. આમ આમ આગેથી દૂરદર્શન કરાવી દો ને, બસ. ઠીક છે. 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મળતી નથી. 3 રૂપિયા વાળી, રૂપિયા વાળી 3, 2 વાળી 1 ને 1 વાળી 1, 2 વાળી ને 2 માર દો. ઓછી નહીં, વધારે ચાલે. હાલે હાલે, વધારે ગમે એવી 500 વાળી માર દો ને, એમાં સરકારને શું વાંધો છે? ઓછી નહીં, એટલે એક બગડી ગયેલી હોય ને ક્યાંક ચોટેલી હોય પાછી એમાંથી કાઢવાની નહીં, નવી લગાડી દેવાની. 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારીને આની ઝેરોક્સ કરાવી લો. અરજીની જે અરજી ભરી છે એની શું કરો? ઝેરોક્સ કરાવી લો. એફિડેવિટની ઝેરોક્સ રાખવી તો એ રાખો, પછી આખો સેટ જઈને ઇન્વર્ટ કરાવી દો ઈ ધારામાં. ક્યાં ઇન્વર્ટ કરાવવાનો છે? તમારા ઈ ધારાની અંદર જ, તમારા તાલુકાના ઈ ધારાની અંદર જમા કરાવો એટલે એની 135 ની નોટિસ કાઢશે. કાચી નોંધ પડી કહેવાય. 30 દિવસે પ્રમાણિત થશે. 30 દિવસે પ્રમાણિત થાય એટલે તમારી પાસે કાચી નોંધ આવે ને 135 ની, ત્યારે વાંચવાની હરકી. એમાં કઈ ભૂલચૂક હોય તો તરત જ જવાનું તલાટી પાસે, એટલે સુધારો કરી નાખે. એકવાર પ્રમાણિત થઈ ગયા પછી સુધારો કરવો અઘરો, બરોબર છે? પછી 135 પડી ગઈ, દિવસ પૂરા થઈ ગયા એટલે તમારા 7 નંબરમાં કૂવો અથવા બોર જે હશે નોંધાઈને આવી જશે. અન્ય હકોમાં 7 નંબર ખબર પડે છે ને, અન્ય હકોમાં, બરોબર? ત્યાં કૂવો અને બોર નોંધાઈને આવી જશે. એની નોંધનો નંબર 1 પડી જશે. તમારા ઉપર નોંધના નંબરમાં જેની ઉપર લખ્યું ને અન્ય હકોના નોંધ નંબર, એમાં એક નોંધ નંબર પણ એડ કરીને આવી જશે.
હવે આટલી પ્રક્રિયા થઈ કૂવો અથવા બોર નોંધાવા બાબતે આ રિલેટેડ કઈ પ્રશ્ન હોય તો પૂછો.